क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। आओ रमीए रास નુપુર ગ્રુપ સંગાત। અમારું સરનામું નોંધ કરી લેશો। 150 ફૂટ રિંગ રોડ, નાના મોવા સર્કલ, પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ। સૈફો પુરુષ તમારા સૂરજના નામ। નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો ધબકાર એવા 7 ન્યૂઝ નેટવર્કમાં હું દીપ્તિ મૂલ્ય આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો સૌ પ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। કેન્દ્રના રાંધણ ગેસના સિલિન્ડર પર રેશનિંગ લાગુ કરવાના નિર્ણયથી ફાટી નીકળેલ લોક જુવાળને ઠારવા મહત્વનો નિર્ણય। સબસિડી વિનાના સિલિન્ડર પરના ટેક્સ નાબૂદ કરી 140 રૂપિયા સસ્તા। મેઘરાજાએ મહેર વર્ષામાં મોડું કરતા સૌરાષ્ટ્રના વધુ એક ખેડૂતનો આપઘાત, મોવિયા ગામ શોકમાં ડૂબ્યું। ગણપતિ મહોત્સવની પૂર્ણાહુતિ બાદ કરાતા ગણેશ વિસર્જન મામલે શહેર પોલીસ કમિશનર શ્રીનું જાહેરનામું, માત્ર 5 સ્થળે કરી શકાશે વિસર્જન। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉજવણીના નામે પ્રજાના લાખો રૂપિયાનો ધુમાડો કરી દેવાતા કોંગ્રેસનો વિરોધ। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસ પર રેશનિંગ લાગુ કરાતા ફાટી નીકળેલા વિરોધને સમાવવા કેન્દ્રએ એક સિલિન્ડર પરના ટેક્સ નાબૂદ કર્યા। કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય। કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા રાંધણ ગેસના સિલિન્ડર પર રેશનિંગ લાગુ કરી માત્ર 6 સિલિન્ડર સબસિડીવાળા અને બાદમાં બજાર ભાવે મળશે એવી જાહેરાત કરાતા દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો। આથી આ વિરોધને ડામવા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। આ નિર્ણય મુજબ સબસિડી વગરના ગેસ સિલિન્ડર પર લગાડાતો ટેક્સ નાબૂદ કરી દેવાયો છે। આથી સબસિડી વગરના ગેસ સિલિન્ડર હવે રૂપિયા 140 સસ્તા થશે। આ ઉપરાંત કેન્દ્રની કોંગ્રેસ સરકાર જે રાજ્યમાં સત્તા પર હશે ત્યાં સબસિડીવાળા 6 ને બદલે 9 સિલિન્ડર પ્રાપ્ત થશે, જેમાં 6 સિલિન્ડરની સબસિડીનો બોજ કેન્દ્ર ઉઠાવશે, જ્યારે બાકીના 3 સિલિન્ડરની સબસિડીનો બોજ રાજ્ય સરકાર ઉઠાવશે અને બાકીના રાજ્યોમાં સબસિડી ઉપરાંતના સિલિન્ડરો પરના તમામ ટેક્સ નાબૂદ કરી દેતા લોકોમાં થોડી રાહત જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ। રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં જય માતાજી યુવા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન, અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે। રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા અક્ષરનગર મેઇન રોડ પરના શક્તિ ચોક ખાતે જય માતાજી યુવા ગ્રુપ દ્વારા પ્રથમ વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનને સફળ બનાવવા વિરેન્દ્રસિંહ જાડેજા, દક્ષરાજસિંહ ચુડાસમા, સંજયસિંહ વાઘેલા સહિતના અનેક યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। આ ગણપતિ મહોત્સવમાં દરરોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં ધૂન, ભજન, કીર્તન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। જય માતાજી યુવા ગ્રુપ દ્વારા પ્રથમ વર્ષે જ ઉજવાતા આ ગણપતિ મહોત્સવમાં દર્શનનો લાભ લેવા ભાવિક ભક્તોને હાર્દિક આમંત્રણ છે। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। भगति से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे। ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन निच दिन गुण गावे। जय देव जय देव, जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव। સૌરાષ્ટ્ર ગુજરાત સહિત સમગ્ર દેશ જ્યારે ગણપતિ આરાધનામાં લીન છે, ત્યારે વાંકાનેર ગામે પણ ગણપતિ સ્થાપના। સૌરાષ્ટ્ર ગુજરાત સહિત સમગ્ર દેશ દુંદાળા દેવની ભક્તિમાં લીન થયો છે, ત્યારે વાંકાનેર શહેરમાં પણ ભાટિયા સોસાયટી ખાતે યુવક મંડળ દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। ભાટિયા સોસાયટીમાં સ્થપાયેલા ગણપતિના દર્શનાર્થે સમગ્ર વાંકાનેર શહેર ઉમટી પડે છે। ગણપતિની ભવ્ય મહાઆરતીમાં વાંકાનેર શહેરના રાજવી શ્રી યુવરાજ કેસરી દેવસિંહજીએ ભાગ લીધો હતો। તેમની સાથે અનેક આગેવાનો પણ આ મહાઆરતીમાં જોડાયા હતા। અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, વાંકાનેર।
ગોંડલના મોવિયા ગામે પાક નિષ્ફળ જતા વધુ એક ખેડૂતે આત્મહત્યા વહોરી લેતા ચકચાર, મોવિયા ગામમાં શોક. ગોંડલ નજીકના મોવિયા ગામે રહેતા પટેલ ચંદુભાઈ દુદાભાઈ નામના ખેડૂતનો પાક નિષ્ફળ જતા લાગી આવતા અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ આપઘાત વહોરી લેતા મોવિયા ગામમાં અરેરાટી ફેલાઈ હતી. કારણ કે 3 ભાઈના પરિવારના મોભી ચંદુભાઈએ આપઘાત વહોરી લેતા તેની 2 પુત્રી અને 1 પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ પરિવારની આર્થિક સ્થિતિ આમેય નબળી હતી. તેમાં મોભીએ આત્મહત્યા કરતા પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું હતું. માત્ર 5 વીઘા ખેતરમાં વાવેતર કરી ગુજરાન ચલાવતા પટેલ ખેડૂત પરિવારનું કપાસનું વાવેતર નિષ્ફળ જતા અને મેઘરાજાએ દગુ કરતા 1 થી 1.5 લાખ જેવું નુકસાન ગયું હોય. જે નુકસાન આ ગરીબ પરિવારને પરવડે તેમ ન હોય, સમાજને શું મોં બતાવીશ એવા ડરથી કુદરત પાસે હારી ગયેલા ખેડૂતે પોતાના ઘેર ઘઉંમાં નાખવાની 6 જેટલી ઝેરી ટીકડી ખાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતા મોવિયા ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. કપા ફેલ થઈ ગયો સાહેબ. 5 વીઘાનું વાવેતર, 3 ભાઈ. એમાં મોટું કોણ? એ ચંદુભાઈ. બધી જવાબદારી કોણ? એની હતી, બધી તમામ જવાબદારી એની. એના હિસાબે કપાસ ટોટલ ફેલ થઈ ગયો. હા, ઉપજ જ નથી. એના હિસાબે 5 વીઘા. 5 વીઘા કરેલા. બીજું આ સિવાય કોઈ કારણ હોય તો કોઈ નહીં, કાંઈ જોઈ જ નહીં. આજકાલ નુકસાન $1.5 લાખ નુકસાન છે. રાજકોટ નજીકના વાવડી ગામે કારખાનાની ઓરડીમાં લગ્ન વગર મંગેતર સાથે રહેતી ખવાસ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત વહોરી લેતા ચકચાર. રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા ક્રિષ્ના પાર્કની પાછળના ભાગમાં આવેલા વરુડી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કામ કરતા અને કારખાનાની જ ઓરડીમાં રહેતા દેવેન્દ્ર મનુભાઈ દેદા નામના ખવાસ યુવાનની 3 માસ પહેલા મોરબી ખાતે રહેતા તેના સગા માસા કિશોરભાઈ ચાવડાની પુત્રી ક્રિષ્ના સાથે સગાઈ થઈ હતી. પરંતુ પાછળથી તેના માસાને આ સંબંધ સ્વીકાર્ય ન હોય સંબંધ તોડી નાખવાની વાત કરતા આશરે 20 દિવસ પૂર્વે ક્રિષ્નાએ દેવેન્દ્રને ફોન કરી મોરબી બોલાવ્યા બાદ બંને સાથે વાવડી આવેલ અને લગ્ન કર્યા વિના જ સાથે રહેવા લાગ્યા હતા. જેમાં આજે સવારે ક્રિષ્નાએ કોઈ અક્કડ કારણોસર ઓરડીમાં પતરાની આડમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત વહોરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે આદરેલી તપાસમાં ક્રિષ્નાના પિતાને આ સંબંધ મંજૂર ન હોય, તોડી નાખવાની વાતો કરતા હોય અને ક્રિષ્નાને દેવેન્દ્ર સાથે જ પરણવું હોય આ પગલું ભર્યાનું તારણ કાઢી આગળની તપાસ હાથ ધરી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. કાંઈ ખબર નથી. રાતે એમ બે હુતા હતા જઈમાં આયરે, પછી એ ગયા હવે હું હી ગયા એટલે અમે બે આયરે હુવા ગયા. પછી માથામાં હાથ ફેરવતા મને ક્યારે નીંદર આવી ગઈ ને કાંઈ ખબર ન પડી. પછી ઈડી હે ને રાતે ક્યારે શું કર્યું ને કાંઈ ખબર ન પડી. સવારે 6 વાગે ઉઠ્યો ને ત્યાં જોયું તું મેં તેમને પડી ચૂંદડી બાંધી દીધી આવો પતરાઈ. એમ તો દાંત જ કાઢતા હતા 2 જણા. હું થી જ નખો પડી એને. કેટલો સમય છે લગ્ન થયા? હજી 20 દિવસ થયા. લવ મેરેજ કર્યા તમે? લવ. કારણ શું હતું કઈ ખબર? એને કઈ કીધું તમને? કાંઈ કીધું નથી. અમે રાતે આયરે બે જઈમાં પછી હું થી કઈ ખબર જ ન પડી. રાતે હુતા માથામાં હાથ ફેરવતો મને નીંદર આવી. મેરેજ કઈ રીતે કર્યા હતા? ઓલી રીતે લઈ આવ્યા હતા. લવ મેરેજ કર્યા? લવ મેરેજ. અમારે બેની હગાઈ થઈ ગઈ હતી પણ આના ઘરમાં બધાને કોઈ રાજી નહોતા એટલે હગાઈ તોડી હતી એના ઘરમાં. એટલે એ મને ફોન કર્યો, મને કે તમે અહીંયા આવીને લઈ જાવ કે મને નથી કે આપણી હગાઈ તોડી નાખશે. એટલે પછી એને હું એને તેડી આવ્યો હતો અહીંયા અને પછી અમે લગ્ન કરવાના હતા. ત્યાં કોણ હેરાન કોણ કરતું? હેરાન નહીં, આ એ રીતે બધા ઘરમાં કહેતા હતા બધા હગાઈ તોડ નાખવી, હગાઈ તોડ નાખવી એમ ઘરમાં બધામાં. કોણ કોણ ના ઘરનામાં કોણ કોણ હતા? એન પપ્પા ને કાકા ને કાકી ને બધા બેન ને એમ બે વાત કરતા હતા ફોન ઉપર. એટલે शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की। गवाह हैं हम
जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। Highbone Cement, bonding nation. લ્યો આવી ગયો આસો માસ। આસો માસ? હા, આસો માસ એટલે નવરાત્રીનું પર્વ અને નવરાત્રીના પર્વમાં દાંડિયા રમવાની મજા। અને દાંડિયા રમવાની મજા તો બસ નુપુર નવરાત્રી મહોત્સવમાં। અરે જુઓ, લીલીછમ હરિયાળી અને ગાર્ડન જેવા ગ્રાઉન્ડમાં રમવાની મજા તો કંઈક અલગ જ છે। અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, મનોરમ્ય લાઇટિંગ અને સુપ્રસિદ્ધ ઓર્કેસ્ટ્રા તો ખરું જ। અને હા, લાખોના લાખેણા અનમોલ ઇનામોની વણઝાર તો ખરી જ। આવો રમીએ રાસ, નુપુર ગ્રુપ સંગાત। અમારું સરનામું નોંધ કરી લેશો? 150 ફૂટ રિંગ રોડ, નાના મોવા સર્કલ, પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ। આપની જાહેરાત તેમજ પાસ માટે અવશ્ય અમારો સંપર્ક કરો। મોબાઈલ નંબર છે 9824735320 અને 9904001110। કપડે ના રાખું ડાઘો, મારું નો ભાગો। હું છું વાવાઝોડો, કોઈને ના છોડો। સજની રે હો 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 મને સપના સેતો પુરુષ, તું મારા સૂરજના નામ। ચાલો આપણે સૌ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં હવા પાણીથી ફેલાતા પ્રદૂષણને રોકીએ। સમગ્ર જીવ જનાવરને શુદ્ધ પાણી, હવા અને વાતાવરણ મળે તેવા પ્રયત્ન કરીએ અને સૌરાષ્ટ્ર કચ્છના પર્યાવરણનું આપણે જતન કરીએ। આપને પર્યાવરણ અંગે કોઈ ફરિયાદ હોય તો અમારો સંપર્ક કરો। પ્રમુખ લાલજીભાઈ મહેતા, પર્યાવરણ સુરક્ષા સમિતિ, મોરબી, 49 સૂર્યોદય કોમ્પ્લેક્સ, પરા બજાર। મોબાઈલ 98 257 90 412। પધારો ત્રિકોણ બાગ। ગણેશ ભક્ત જીમી અડવાણી અને તેમની ટીમનું ભક્તિસભર આયોજન ત્રિકોણ બાગ કા રાજા। સતત 13 વર્ષથી ગુજરાત રાજ્યનું સૌથી વિશાળ અને જાજરમાન આયોજન ત્રિકોણ બાગ કા રાજા। શ્રદ્ધા અને ભક્તિનું અનેરું ધામ। પધારો ત્રિકોણ બાગ। તારીખ 19 થી 29 સપ્ટેમ્બર રાજકોટના હાર્દસમા ત્રિકોણ બાગ ખાતે ત્રિકોણ બાગ કા રાજા। સંપૂર્ણ સાર્વજનિક અને લોક ભાગીદારીથી થતું શ્રેષ્ઠ આયોજન એટલે ત્રિકોણ બાગ કા રાજા। ગણેશ ભક્ત જીમી અડવાણી અને તેમની ટીમ દ્વારા રાજકોટ વાસીઓ માટે દુંદાળા દેવ શ્રી ગણપતિની ભક્તિ વંદનાનું ભાવસભર આયોજન ત્રિકોણ બાગ કા રાજા। રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો, હાસ્ય ડાયરાઓ, સંતવાણી, બ્લડ ડોનેશન કેમ્પ જેવા અનેક કાર્યક્રમોની વણઝાર। જીમીભાઈ અડવાણી અને તેમની ટીમ આપને આવકારે છે। પધારો ત્રિકોણ બાગ ખાતે તારીખ 19/9 થી 29/9 ત્રિકોણ બાગ કા રાજા। સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001-2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ। તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર। 27 ગુંદાવાડી, પલંગ ચોક। ફોન નંબર 0281 22 20 002 તેમજ 98 250 78 997 92 277 77 72 રાજકોટ। રાજકોટ શહેરની મોટી ટાંકી ચોક વિસ્તારમાં એક વકીલની ઓફિસમાં આગ લાગતા અંદાજે રૂપિયા 3 લાખનું નુકસાન।
શહેરના મોટી ટાંકી ચોક વિસ્તારમાં આવેલા યોગી ટાવરના બીજા માળે આવેલી 201 નંબરની એડવોકેટ ધીરેનભાઈ હસમુખભાઈ લોઢિયાની ઓફિસમાં આગ લાગતા ઓફિસનું તમામ ફર્નિચર, એસી, કોમ્પ્યુટર, રોલિંગ ચેર, EBP એક્સ બોક્સ વગેરે બળીને ખાખ થઈ ગયા હતા. શહેરની પંચવટી સોસાયટીમાં રહેતા એડવોકેટ ધીરેનભાઈના જણાવ્યા મુજબ રાત્રે ઓફિસ બંધ કરીને ગયા બાદ આ આગ EBP એક્સ બોક્સમાં શોર્ટ સર્કિટથી લાગી હશે, કારણ કે સવારે ઓફિસમાં ઓફિસ બોય તરીકે કામ કરતા શૈલેષભાઈ ઓફિસે આવ્યા ત્યારે ઓફિસમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોય એડવોકેટને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગને કાબૂમાં લીધી હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. પાણી લીક થવાથી સર્કિટ જે આખું શોર્ટ સર્કિટ થઈ જવાથી આખી ઓફિસમાં રાતે આગ લાગેલ હશે. અમને ખ્યાલ નથી. સવારે 9:30 ખોલી ત્યારે ધુવાણા અંદર ખૂબ હતા. 9:30 ફોર્ચ્યુનેટલી અમારો રેકોર્ડ બચી ગયેલ છે. બાકી ફર્નિચર બધું નાશ પામેલ છે. ટોટલી ફર્નિચર, એર કન્ડિશનર. 201 યોગી ટાવર મોટી ટાંકી પાસે. હાલમાં ચાલી રહેલા ગણપતિ ઉત્સવના સમાપન બાદ માત્ર 5 સ્થળે જ ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા બાબતનું પોલીસ કમિશનર શ્રી HP સિંઘે જાહેરનામું બહાર પાડ્યું. ગણપતિ વિસર્જન સમયે વિસર્જન નદી, તળાવ કે ડેમના ઓવરફ્લોમાં કરવામાં આવતું હોય પર્યાવરણની જાળવણી, જળ સ્ત્રોતમાં થતું પ્રદૂષણ તેમજ જળસૃષ્ટિ પર થતી વિપરીત અસર અટકાવવાના હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી HP સિંઘ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ ગણપતિ વિસર્જન માત્ર ખોખરદળી નદી, આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમ, પાળ અને મવડી ગામથી આગળ જામનગર રોડ પર હનુમાન ધારા મંદિર નજીક અને વાગુદર રોડ પાસે કરી શકાશે. તેમજ મૂર્તિ વિસર્જન માટે સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ મુજબ દર્શાવેલી પદ્ધતિ સિવાય કોઈ પણ પદ્ધતિથી વિસર્જન કરી શકાશે નહીં. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના નામે પ્રજાના લાખો રૂપિયાના ખર્ચ કરાતા કોંગ્રેસના કોર્પોરેટરો નારાજ. વિપક્ષ નેતાએ કર્યો જોરદાર વિરોધ. શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ઓઠા હેઠળ કરવામાં આવેલ બેફામ ખર્ચ, જેમાં ભગવતીપરા ઓવરબ્રિજ ખાતમુહૂર્તનો સમારંભ, પ્રદ્યુમન પાર્ક ખાતે ફૂડ કોર્ટનો ભૂમિપૂજનનો કાર્યક્રમ, એરપોર્ટ નજીક બગીચાનો લોકાર્પણનો કાર્યક્રમ સહિતના અનેક કાર્યક્રમોમાં લાખો રૂપિયાના ખર્ચ કરવામાં આવ્યા અને પ્રજાના પૈસે ભાજપનો પ્રચાર કરવાના હેતુથી કાર્યક્રમો પાછળ બેફામ ખર્ચ કરાયો હોવાનો વિરોધ પક્ષના નેતા અતુલભાઈ રાજાણીએ આજે મળેલી કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કર્યો હતો. કોઈ જાતના બિલ વગર માત્ર વાઉચર પર સાઈનો કરાવી ખોટા ખર્ચાઓ કરાતા હોવાના આક્ષેપ સાથે વિપક્ષ નેતાએ કુલ 9 જેટલી દરખાસ્તમાં વિરોધ નોંધાવ્યો હતો. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ સહન ન થતા અનેક માનવ જિંદગી હણાયા બાદ પણ વ્યાજખોરો સતત સક્રિય. મવડી નજીક પ્રજાપતિ સોસાયટીના યુવકને ઢીકાપાટુનો માર. શહેરના મવડી નજીક આવેલી પ્રજાપતિ સોસાયટીમાં રહેતા અને દરજી કામ કરતા બિપિન મનસુખભાઈ મુડાસિયા નામનો વરિયા કુંભાર યુવાન પોતાના ઘર નજીકની દુકાને ફાંકી ખાવા જઈ રહ્યો હતો ત્યારે 4 જેટલા અજાણ્યા શખ્સોએ ધસી આવી તેને બેફામ ઢીકાપાટુનો માર મારતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં ખુલ્યા મુજબ બિપિન દરજી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે, જ્યારે તેના પિતા સેન્ટરિંગનું કામ કરે છે. તેમણે અનેક લોકો પાસેથી વ્યાજે નાણાં લીધા હોય વ્યાજ વટાવવાળા અવારનવાર હેરાન કરતા મનસુખભાઈ હાલમાં ઘર છોડીને ચાલ્યા ગયા હોવાથી લેણદારો તેના પુત્રને હેરાન કરતા હોય. થોડા સમય પૂર્વે એક લેણદાર હોન્ડા લખાવી ગયો હોય, આથી આ હુમલાખોરો પણ કોઈ લેણદારે મોકલ્યા હોવાનું બિપિન માની રહ્યો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. બિપિન મનસુખભાઈ મુરાસિયા. શું બનાવ? હું રાતે ફાંકી ખાવા જતો ને કંઈ 3-4 જણા ત્યાં ઊભા હતા. પેલા પાકીટને મોબાઈલ કાઢી લીધો, પછી મને માર્યો 5 તેલ પાણા. હું એને લાકડી જી આવે એના હું પછી કઈ જગ્યાએ મારા ઘરની વાંહે ઓલા 3 માળિયા કોટર છે ને ધોળકિયા સ્કૂલ આગળ મોવડી પ્લોટમાં. શું કારણ
કાંઈ ખબર જ નથી. જે પૈસા તો લીધા ના, એ વ્યક્તિ નહોતા આમાં. જે પૈસા કોણ લીધા? એ તો મારા પપ્પાએ લીધા હે, પણ એ બીજા હતા. એ કેટલા પૈસા લીધા? શું કરવા લીધા? કામ હાટું લીધા હે. કેટલા લીધા? 2-2.5 લાખ રૂપિયા જેવું હોય છે. તો દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.